જીમ સંચાલક નીકળ્યા બંટી બબલી, રાંદેરના કાપડિયા દંપતી સાથે કરી ગયા ઠગાઈ। લાલગેટના ચાંદીવાલા કંપની થયા ફરાર। અશાન ધારાને કારણે બંધ કરાયેલું જીમ ચાલુ કરવા આપી હતી ઓફર। વાર્ષિક 10 લાખના નફાની લાલચ આપી રોકાણ પેટે નાણાં પડાવ્યા। જીમનો સામાન સગેવગે કરી દઈ હાથ ઊંચા કરી દેવાયા। જીમનો સામાન સગેવગે કરતો વિડીયો આવ્યો સામે। અડાજણ પાટિયા સ્થિત બ્લોસમ એવન્યુ બેઝમેન્ટ 1 ખાતે છે જીમ। જીમ સંચાલક મુઝફ્ફર અલી મકસૂદ અલી ચાંદીવાલા સામે ફરિયાદ। બંટીની બબલી રૂબીના બાનો મુઝફ્ફર અલી ચાંદીવાલા પણ ફરિયાદમાં આરોપી। રૂપિયા 15 લાખની ઠગાઈ મામલે રાંદેર પોલીસમાં ફરિયાદ। મારું નામ નીલોફર મોહમ્મદ સુહેલ કાપડિયા છે। શું ઘટના બની છે? અમે લોકોએ મુઝફ્ફર અલી ચાંદીવાલા અને રૂબીના બીબી મુઝફ્ફર અલી ચાંદીવાલા સાથે ભાગીદારી કરી હતી। બોડી બેટલ ફિટનેસ સેન્ટરના નામથી એક જીમ ચાલુ કર્યું હતું। એના અંદર એ લોકોએ 6 મહિના થઈ ગયા આ ચાલુ થવાને। આજ સુધી અમને લોકોને કોઈ પણ જાતનો હિસાબ આપ્યો નથી અને અમારા સાથે છેતરપિંડી કરી છે। તો એ લોકોને ઉપર અમે લોકોએ ચોરીનો, છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો નોંધેલ છે। શું ચોરેલું છે અને શું છેતરપિંડી? છેતરપિંડીમાં એવું છે કે આજ સુધી એ લોકોએ અમને કોઈ પણ જાતના હિસાબ બતાવ્યા નથી। ના અમને લોકોને કેટલી ફીસ આવી છે એ બધું પોતાના એકાઉન્ટમાં છે। અને ચોરીના અંદર અમારી જે સહિયારી મિલકત ગણાય, ભાગીદારીની મિલકત ગણાય, તે હોવા છતાં એ લોકોએ અંદરથી જીમનો સામાન કાઢી લઈ ગયેલ છે।